આગળ આપણે જોઈએ તો કે પરાગ નયન આપણે ભણી ગયા હવે કે સ્ત્રી કેસર અને પુકેસર કે સ્ત્રી કેસરમાંથી છે કે ભ્રૂણપૂડ કેવી રીતે નિર્માણ થાય છે અને પુકેસરમાંથી કે પરાગ રજ છે એ કેવી રીતે નિર્માણ થાય છે તો કે પરાગ નયનની ક્રિયા છે એ કેવી રીતે થશે હવે આપણે જોઈશું કે હવે કે ભ્રૂણપૂડ અને પરાગ રજ છે એ બંને એકબીજાના સંપર્કમાં આવે ત્યારબાદ જ ફલનની ક્રિયા છે એ થાય છે તો કે આપણે જોઈએ છે કે પ્રાણીઓની અંદર તો કે જે નરજન્યુ અને માદાજન્યુ છે એ જોવા મળે છે તો એવી જ રીતે આપણે અહીંયા પુષ્પની અંદર પણ જોયું કે નરજન્યુ તરીકે પરાગરજ છે માદાજન્યુ તરીકે છે એ ભ્રૂણપૂડ છે તો એ બંને અચલિત છે કે આવૃત બીજધારી વનસ્પતિઓમાં છે વનસ્પતિઓમાં જન્યુઓ છે એ અચલિત છે કે જન્યુઓ અચલિત કે જન્યુઓ છે અચલિત છે આપણે પ્રાણીઓની વાત કરીએ તો કે પ્રાણીઓની અંદર છે નર જન્યુઓ છે એ ચલિત છે એ જોવા મળે છે જ્યારે અહીંયા વનસ્પતિઓની અંદર તો કે જન્યુ બંને અચલિત છે એટલા માટે છે પરાગનયનની ઘટના થવી જરૂરી છે કે પરાગનયન શા માટે થવું જરૂરી છે કારણ કે બંને જન્યુઓ છે કેવા છે અચલિત જોવા મળે છે તો કે પરાગનયનની ઘટના એટલે શું તો કે આપણા જે જન્યુઓ જે બંને છે જન્યુઓ છે કે સ્ત્રી કેસર અને પુકેસર સ્ત્રી કેસર અને પુકેસર એ બંનેમાંથી જે છે કે સ્ત્રી કેસરમાંથી આપણે જોયું કે ભ્રૂણપૂડ નિર્માણ થયું અને પુકેસરમાંથી જોયું તો કે આપણે પરાગરજ છે એ નિર્માણ થઈ તો કે આ બંને જન્યુઓ હવે સંપર્કમાં આવવા જરૂરી છે તો કે પરાગનયનની ઘટના છે એ થાય તો જ છે સંપર્કમાં આવે તો કે પરાગનયન આપણે કોને કહીશું તો કે પુકેસરની પરાગરજ જે છે એ સ્ત્રી કેસરના પરાગાસન પર પુકેસરની પરાગરજ છે એ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતરિત થવાની ઘટનાને છે એ પરાગનયન કહે છે કે પરાગનયનની વ્યાખ્યા શું થશે તો કે પુકેસરની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતરિત થવાની ઘટનાને પરાગનયન કહે છે તો હવે આપણે જોઈએ કે પરાગનયનના પ્રકારો શું છે તો કે પરાગનયનને છે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે સ્વપરાગનયન અને પરપરાગનયન એનસીઈઆરટી બુક પ્રમાણે છે એ ત્રણ ભાગમાં વિભાજિત કર્યું છે સ્વફલન ગેનેટોગેમી અને પરપરાગનયન અથવા તો પરવશ પરંતુ જે સ્વપરાગનયન છે એ સ્વફલન અને ગેનેટોગેમી બંનેમાં જોવા મળે છે એટલે આપણે આવી રીતે છે એ ચાર્ટ છે એ દોરો છે કે સ્વપરાગનયન અને પરપરાગનયન તો આપણે નામ પરથી સમજીએ કે સ્વ એટલે કે પોતાનું પર એટલે કે બીજાનું પરપરાગ એટલે કે બીજાનું સ્વ એટલે કે પોતાનું એટલે કે પોતાના જે વનસ્પતિ જે છે એ જ વનસ્પતિના પુષ્પમાં છે એના જ પરાગરજ છે સ્થળાંતરિત થાય જેને આપણે સ્વપરાગનયન છે એમ કહી શકીએ તો પહેલો પ્રકાર છે આપણે જોઈએ કે સ્વફલન કે સ્વફલન એટલે શું તો કે જે વનસ્પતિ તે જ પુષ્પના પરાગરજ સ્થળાંતરિત થાય તે સ્વપરાગ સ્વ એટલે કે જાતે જ એમ કે કોઈ બીજા પુષ્પ નહીં કે જે વનસ્પતિ તે જ પુષ્પના પરાગરજ એના પરાગાસન પર સ્થળાંતરિત થાય એને છે આપણે સ્વફલન તરીકે ઓળખીએ છીએ સ્વફલનની અંદર છે આપણને દ્વિલિંગી પુષ્પો જોવા મળે છે કે દ્વિલિંગી પુષ્પો એટલે કે જેને આપણે છે એક સદની વનસ્પતિ કહીએ છીએ કે દ્વિલિંગી પુષ્પ કોને કહેવાય તો કે એક સદની વનસ્પતિ તો કે એક સદની વનસ્પતિ એટલે કે બંને લિંગી અંગો છે એક જ પુષ્પની અંદર હાજર હોય કે દ્વિલિંગી પુષ્પ આપણે કીધા જેમાં નર
અને માદા એમ બંને લિંગી પ્રજનનો છે એક જ પુષ્પની અંદર હાજર હોય, જેને આપણે એકસદની વનસ્પતિ કહીએ છીએ. તો કે સ્વફલનની અંદર છે આ ઘટના છે જોવા મળે છે. સ્વફલનની અંદર પણ છે સંવૃત પુષ્પો અને હવાઈ પુષ્પો એમ બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવ્યું છે. કે સંવૃત પુષ્પ અને હવાઈ પુષ્પ શું? તો કે હવાઈ પુષ્પ છે એ શાખા ઉપર ઉત્પન્ન થાય છે. જે હવાઈ પુષ્પો છે એ શાખાઓ ઉપર છે એ ઉત્પન્ન થશે. હવાઈ પુષ્પો છે એ તેજસ્વી હોય છે. જે હવાઈ પુષ્પો જે છે જે તેજસ્વી પુષ્પ તરીકે અથવા તો આકર્ષક પુષ્પો છે એ હોય છે. અને હવાઈ પુષ્પોની અંદર છે તેજ પુષ્પની પરાગરજ છે એના જ પરાગાસન પર સ્થળાંતરિત થાય છે, એટલે એને સ્વફલનનો પ્રકાર છે આપણે કહ્યું છે. બીજું છે સંવૃત પુષ્પો. તો સંવૃત પુષ્પ છે એ મૂળના ભાગે ક્યાં ઉત્પન્ન થાય છે? કે મૂળના ભાગે છે એ ઉત્પન્ન થાય છે. જે ક્યારે એ પુષ્પો ખુલતા નથી. એ પુષ્પો છે એ ખુલતા નથી. પુષ્પો છે એ ક્યારે ખુલ્લા થતા નથી, એટલે કે કલિકા અવસ્થામાં. એટલે કે કલિકા અવસ્થામાં જ એનું ફલનની ઘટના છે એ થઈ જાય છે. કારણ કે બંને અંગો તો એકમાં જ છે કે દ્વિલિંગી પુષ્પો છે એમાં જોવા મળે છે, તો કે પરાગનયનની ઘટના છે એમાં ના પણ થાય તો પણ એ જ જે કલિકા અવસ્થામાં જ છે કે એના પુષ્પો છે આપણે જોઈ શકીએ છીએ કે એના પુષ્પો જે છે એમાં પરપરાગનયન એટલે કે એનો સંવૃત પુષ્પો જે છે એ મૂળના ભાગે છે. પુષ્પો ક્યારેય ખુલતા નથી, એટલે કે કલી અવસ્થામાં હશે એ દરમિયાન જ એની સ્ત્રી કેસર ઉપરના કે પરાગરજ છે એ સ્થળાંતરિત થઈ જશે. અને આ છે એ હવાઈ પુષ્પો છે જે શાખા ઉત્પન્ન થાય છે અને તેજસ્વી હોય છે. તે જનનિક છે એ એના એ જ જાતિના છે એ પુષ્પો છે એ જોવા મળે છે. એટલે કે જનનિક છે એ આપણને એમાં સમાનતા છે એ જોવા મળે છે. જે આપણે છે એ સ્વફલનના પ્રકારો છે કે સંવૃત પુષ્પો અને હવાઈ પુષ્પો. જે ગેમેટોગેમીની વાત કરીએ એમાં પણ આપણને સ્વફલન જોવા મળે છે. એટલે કે તેજ પુષ્પની તેજ વનસ્પતિના પુષ્પો પર પરાગરજ સ્થળાંતરિત થાય. એટલે કે માનો કે અહીંયા જે શાખાઓ ઉપર છે કે પુષ્પ છે એ સર્જાય છે. એક પુષ્પ છે એ નીચે સર્જાય છે. તો કે આ બંને જે પુષ્પો જે છે કે પુષ્પો જે સર્જાયા તો કે આ પુષ્પની પરાગરજ છે એ નીચેના પુષ્પના પરાગાસન પર બેસે તો જેને આપણે ગેમેટોગેમી તરીકે પણ ઓળખીએ છીએ. તો એવી રીતે એટલે વનસ્પતિ તો કેવી થઈ? એક જ. એટલે આપણે શું લખી શકીએ કે તે જ વનસ્પતિના પુષ્પ પર પરાગરજ સ્થળાંતરિત થાય તેને છે ગેમેટોગેમી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી કે પરપરાગનયન. કે પરપરાગનયન છે એ શું છે? કે પરપરાગનયનની વાત કરીએ તો તેને પરવશ એવી રીતે પણ ઓળખવામાં આવે છે કે પરવશ એનું બીજા નામથી એને ઓળખાય છે. અથવા તો એને ક્રેન્ઝોગેમી એવું પણ કહેવાય છે કે ક્રેન્ઝોગેમી કે પરવશ ને ક્રેન્ઝોગેમી એનું નામ છે. તો કે પરપરાગનયન પરાગરજ ઉત્પન્ન થયા બાદ બીજી વનસ્પતિ પર સ્થળાંતરિત થવું. તો
કે પરપરાગ પર એટલે કે આપણે પહેલા જ જોયું કે બીજું કે પરપરાગનયન એટલે શું કહી શકાય કે બીજી વનસ્પતિ તો કે એ વનસ્પતિઓ છે એની અંદર છે એકલિંગી પુષ્પો હોય છે એકલિંગી પુષ્પો જે છે જે અહીંયા કેમ દ્વિલિંગી પુષ્પો હતા તો અહીંયા છે એ એકલિંગી પુષ્પો હોય છે જેને દ્વિસદની વનસ્પતિ કહે છે જેનું નામ શું છે કે દ્વિસદની વનસ્પતિ દ્વિસદની વનસ્પતિ એટલે શું કે બંનેના જે અંગો છે એ જુદા જુદા પુષ્પની અંદર હશે કે અમુક પુષ્પ છે કે જેની અંદર પરાગરજ ઉત્પન્ન થઈ અને બીજી વનસ્પતિની છે પરાગરજ પરાગાસન પર સ્થળાંતરિત થાય જેને પરપરાગનયન અથવા પરવશ તરીકે ઓળખવામાં આવે છે જે પરપરાગનયનનો એક સૌથી મોટો ફાયદો છે કે જે સંકરણ જાતિઓની અંદર છે એ આપણને ઉપયોગી બની રહે છે કે પરપરાગનયન છે એ બીજી વનસ્પતિના પરાગાસન પર બેસશે તો કે પરાગરજ છે બીજી વનસ્પતિના પરાગાસન પર બેસશે તો એનું વહન છે કોણ કરશે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું વહન કોણ કરશે તો કે જૈવિક અને અજૈવિક ઘટકો છે એનું વહન કરશે જે હવે પછી આપણે આગળના ટોપિકની અંદર છે વાત કરીશું તો આપણે ફટાફટ પહેલા રિવિઝન જોઈ લઈએ કે પરાગનયન તો કે પરાગનયન થવા માટે પહેલા તો કે જન્યુઓ કે તો જન્યુઓ કેવા હોય છે તો કે અચલિત જે વનસ્પતિઓની અંદર જન્યુઓ અચલિત હોય છે જ્યારે પ્રાણીઓની અંદર નર જન્યુ છે એ ચલિત જોવા મળે છે જો જન્યુઓ સ્ત્રી કેસર અને પુંકેસર છે પુંકેસરમાંથી પરાગરજ ઉત્પન્ન થાય છે સ્ત્રી કેસરમાંથી ભ્રૂણપુટ ઉત્પન્ન થાય છે એ બંને જ્યાં સુધી એકબીજાના સંપર્કમાં નહીં આવે ત્યાં સુધી ફલનની ક્રિયા થશે નહીં તો પરાગનયનના માધ્યમથી એ એકબીજાના સંપર્કમાં આવવા જરૂરી છે તો કે જે પરાગનયનની ઘટના એટલે શું તો કે પુંકેસરની પરાગરજ જે ઉત્પન્ન થાય એ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતરિત થવાની ઘટનાને પરાગનયન કહે છે પરાગનયનના બે પ્રકાર છે સ્વપરાગનયન અને પરપરાગનયન સ્વપરાગનયન એટલે કે પોતાના એ જ વનસ્પતિના પુષ્પ પર સ્થળાંતરિત થાય પર એટલે કે બીજી વનસ્પતિની પરાગરજ બીજા વનસ્પતિના પરાગાસન પર સ્થળાંતરિત થાય તો સ્વફલન અને ગેમેટોગેમી કે સ્વફલનની અંદર બે પ્રકાર છે સમૃદ્ધ પુષ્પો અને હવાઈ પુષ્પો જે સમૃદ્ધ પુષ્પો છે એ મૂળના ભાગે પુષ્પો જોવા મળે છે એ પુષ્પો છે એ ખુલતા નથી એટલે કે કલી અવસ્થામાં જ એની અંદર પરાગનયન થઈ જાય છે અથવા તો પરાગનયન ના પણ થાય તો પણ એની અંદર ફલનની ક્રિયા છે એ થાય છે હવાઈ પુષ્પો તો કે જે શાખાઓ ઉત્પન્ન થાય છે અને તેજસ્વી હોય છે અને પુષ્પો છે એ ખુલે છે ત્યાર પછી જોઈએ તો ગેમેટોગેમી કે સ્વફલનની પ્રક્રિયા છે પરંતુ ગેમેટોગેમીની અંદર તે જ વનસ્પતિના પુષ્પો છે એ અન્ય પુષ્પો પર સ્થળાંતરિત થાય છે તો વનસ્પતિ તો એક જ છે એટલા માટે છે આને સ્વપરાગનયનમાં પણ આપણે એને દાખલ કરી શકીએ છીએ પરપરાગનયન તો કે તે જ વનસ્પતિની પરાગરજ બીજી વનસ્પતિના પરાગાસન પર સ્થળાંતરિત થાય જેને પરપરાગનયન કહે છે હવે એ પરપરાગનયનની અંદર એકલિંગી પુષ્પો જોવા મળે છે જેને આપણે દ્વિસદની વનસ્પતિ કહીએ છીએ એટલે કે બંનેની અંદર છે એના પ્રજનન અંગો જુદા જુદા હશે જ્યારે અહીંયા છે આપણે દ્વિલિંગી પુષ્પો છે એ જોઈ શકીએ છીએ હવે આપણે આગળ જોઈશું કે પરાગવાહક કે પરાગનયનની ઘટના માટે જે માધ્યમ જરૂરી છે કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એ હવે પછીના આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું